તો દૂધી ઉપમા બનાવવા માટે મેં અહીંયા આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે, પછી સોજી લઈ લીધી છે, લીમડાના પાન લીધા છે અને લીંબુ લીધું છે, અને અહીંયા આટલી દૂધી લીધી છે અને પાવડર મસાલા બધા લીધા છે. તો દૂધીને છીણીને હું રાખી દઈશ પાણીમાં થોડીક વાર. પછી અહીંયા કઢાઈ લઈ લીધી છે, એમાં તેલ લીધું છે. તેલ થોડું ઓછું લેવાનું અને 1 થી 2 ચમચી ઘી નાખી દેવાનું. તો 1 થી 2 ચમચી ઘી અને તેલ ગરમ થાય પછી આપણે એમાં રાઈ નાખી દેવાની. રાઈ નાખ્યા બાદ તેમાં આપણે થોડીક મસ્ત જીરું નાખવાનું. જીરું ને રાઈ બરાબર કકડે પછી આપણે લીમડાના પાન નાખી દેવાના. તો લીમડાના પાનને બરાબર સતળાવા દેવાના. ત્યારબાદ આપણે દૂધીને પાણી નીતારી અને વઘારી દેવાની. તો દૂધીને ઘી તેલમાં બરાબર સતળાવા દેવાની. બરાબર સતળાઈ જાય, એની સુગંધ આવે પછી આપણે એમાં એના ભાગનું મીઠું નાખી દેવાનું. મીઠું નાખ્યા બાદ આપણે એમાં સોજી નાખી દેવાની અને આદુ મરચાં જે વાટેલા હતા એ એમાં નાખી દેવાનું. અને સોજીને એકદમ સરસ સુગંધ આવે ત્યાં સુધી શેકવાનું. એને થોડી લાલ થઈ જાય તો પણ વાંધો નહીં. એવી લાલ જેવી થઈ જાય પછી આપણે એના ભાગનું પાણી નાખી દેવાનું. પાણી નાખ્યા બાદ આપણે એને બરાબર હલાવવાનું. અને હવે પાવડર મસાલા નાખવાના. તો આમાં હળદર ન હોય, ખાલી ધાણા જીરું પાવડર નાખવાનું અને 1 ચમચી મરચું પાવડર નાખી દેવાનું. અને એના ભાગનું દૂધીના ભાગનું ને સોજીના ભાગનું મીઠું નાખી દેવાનું. ત્યારબાદ લીંબુ નાખી અને બરાબર એને જાડું થવા દેવાનું. તો જાડું થઈ જાય થોડુંક, એટલે થોડુંક આવું લિક્વિડ જેવું ને જાડું નહીં એવું રહે, ત્યારે આપણે એમાં 1 મોટો ચમચો ભરી અને હજી ઘી નાખી અને 1 થી 2 મિનિટ માટે આપણે એને ઢાંકી દેવાનું. તો ઢાંકીને આપણે આવી રીતે રહેવા દઈએ તો ઉપમા એકદમ સ્મૂધ અને સરસ બને છે એટલા માટે. તો હવે 2 મિનિટ થઈ ગઈ છે અને જો ઘી પણ મેલ્ટ થઈ ગયું છે. તો હવે આપણો દૂધી ઉપમા રેડી છે.